કર્યું છે એ અમિત શાહને અપમાન કરાતું નથી. જે બાબા સાહેબનું અપમાન થયું એ અમારા સમાજનું અપમાન થાય છે, અમારું અપમાન થાય એ બાબા સાહેબનું અપમાન થાય છે. તો આમાં સવાસેર છૂટ અમે બહેનો જે લાવ્યા છીએ ઘરેથી આમ મામલતદાર કચેરીને મામલતદારને દેવા કે અમિત શાહને મોકલાવજો કે સંસદમાં જે એમને બોલ્યા છે કે બાબા સાહેબ જય ભીમ જે ફેશન થઈ ગઈ ફેશન નથી, એ અમારી પેશન છે. એટલે હવે એમનેથી બોલાતું નથી કે બાબાની ફેશન થઈ ગઈ છે એવું ના શૂટ. રાઠોડ મહેશભાઈ અને અત્યારે અમે બધા હળવદ તાલુકા જિલ્લો મોરબીના મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં એકત્ર થયા છે. આ બધા મહિલા અધિકાર પંચના બહેનો છે અને એક સંદેશો લઈ અમે દિલ્હી ગૃહમંત્રી અમિત શાહને મોકલાવવા માંગીએ છીએ. એ સંદેશાની અંદર સવાશેર છૂટ છે એ બહેનોએ ઘરે ઘરેથી એકત્ર કરી અને અમિત શાહને મોકલાવે છે. કેમ કે સંસદની અંદર જે આંબેડકરનું નામ બોલી અને જે મજાક ઉડાવી છે આંબેડકરની, એ આંબેડકરની મજાક નથી, એ આંબેડકરનું અપમાન નથી, એ આ દેશના બંધારણનું અપમાન છે, સમગ્ર દલિત સમાજનું અપમાન છે, સમગ્ર બહેનોનું અપમાન છે. કારણ કે જો આંબેડકર ન હોત, બંધારણ ન હોત તો બહેનો આટલી આગળ ન આવી હોત. તો ભારત જે આધુનિક બન્યો છે આધુનિક ન બન્યો હોત. એટલે આંબેડકરનું અપમાન એ દેશનું અપમાન છે. અને અમને અમારી માએ સવાશેર સૂંઠ ખાઈને શીખડાવ્યું છે કે કોઈનું પણ અપમાન સહન કરવું નહીં. એટલે અત્યારે બહેનો બધી ઘરે ઘરેથી એક ગાંગડો સૂંઠનો એકો કરી અને અમિત શાહને મોકલાવે છે. આ સંદેશો આપણે દિલ્હી અમિત શાહને મોકલાવવાનો છે. મામલતદાર અમારે બાબા સાહેબ વિશે અપમાન કર્યું છે અમિત શાહે અપમાન કર્યું છે એટલે અમારાથી સહન થતું નથી. તો અમે સવાશેર સ્વીટ મંગાવી છે. અમારી માએ અમને એવા શિક્ષણ આપ્યા છે કે ઘરે ઘરેથી સવાશેર સ્વીટ મંગાવી અને દલિત શાહને પાછી મોકલાવવાની છે કે જો અમારી માએ સવાશેર સ્વીટ ખાધી છે કે અમે તમને આ સવાશેર સ્વીટ આપી છે ને હવે અમારું અપમાન કરવાનું નહીં. અપમાન અમારું બાબા સાહેબનું નથી થતું, અમારું થાય છે, બેયનું થાય છે અપમાન. તો અમને બોલવાનું નહીં, બિલકુલ નહીં બોલવાનું. અને અમારેથી સહન થાય છે નહીં, અમે હવે સહન કરશું નહીં. અને આમાંથી વધારે પડતું પછી થઈ જાય છે. અને મોઢું સંભાળીને બોલવાનું અને અમારું અપમાન કરવાનું નહીં. અને હવે પછી વધારે બાબા સાહેબનું અપમાન કરશે એટલે આમાંથી વધારે થાય છે, ભૂલરું પડશે. એટલે અમિત શાહને કહી દેવાનું કે હવે પછી આ બોલવામાં વિચાર કરવાનો અને આગળ પડતું બોલવાનું નહીં, વધારે પડતું બોલવાનું નહીં. મારું નામ રાઠોડ હરેશભાઈ મોહનભાઈ, ગામ રણમલપુર, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. જે અમિત શાહ પાર્લામેન્ટમાં જે આંબેડકર એ નામનો ઉચ્ચાર કરીને જે ફેશન છે એવું બોલ્યા, એ ફેશન નથી, એ આપણા દેશની પહેચાન છે. અને એ આંબેડકર કંઈ નાની હસ્તી નથી. અને આ અમિત શાહને આ જે કંઈ બોલ્યો એ મોઢું સંભાળીને બોલવું પડે. કારણ કે આ દેશનું બંધારણના જે આપ્યું એ મોટો મહાન નેતા છે. તો એને આના વિશે બોલવામાં જરાક સભ્યતા રાખવી જોઈએ અને જીભ સંભાળીને બોલવું જોઈએ. જે આ દલિત લોકો કે કોઈ ભારતના નાગરિકો સહન કરી લેશે નહીં. અને આવું ફરીને હવે ક્યારેય એની ભૂલ ન થાય એના માટે એને સવાશેર સૂંઠ મામલતદાર કચેરી દ્વારા દિલ્હી ખાતે એને મોકલવામાં આવે છે. અને એને હવે ફરીને આ શબ્દોનો ઉપયોગ ન કરવો. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.